નમસ્કાર મિત્રો, થોડી જ વાર પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગણેશભાઈને લઈને। શું મિત્રો તમને એવું લાગે છે કે ગણેશભાઈને જે જેલમાં રાખવામાં આવ્યા છે તે જેલમાં ગણેશભાઈને તમામ સુવિધાઓ મળી રહેતી હશે કે કેમ? આ બાબતનું મંતવ્ય ઘણા બધા વ્યક્તિઓએ આ બાબતના વિડીયો બનાવ્યા છે, પરંતુ અમે જે આજે તમને વિડીયો બતાવવાના છે એ કંઈક સત્ય હકીકતનો વિડીયો બતાવવાના છીએ કે આ લોકો અફવાઓ ફેલાવે છે ગણેશભાઈ વિશે કે શું કહે છે। અને હા, ખાસ તો મિત્રો એ જણાવવાનું કે ગણેશભાઈને લઈને જે ખોટા સમાચાર બહાર પડી રહ્યા છે, ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે, પરંતુ ગોંડલની પ્રજા જે કહે છે એ પ્રમાણે ગણેશભાઈના ઘણા બધા કામો એવા છે, મોસ્ટ ઓફ કામ ગણેશભાઈના એવા છે કે ગણેશભાઈએ ખૂબ જ સારા કામ કર્યા છે, એટલે તેનાથી પ્રભાવિત થઈ અને ગોંડલની પ્રજા છે તે ગણેશભાઈના વખાણ પણ કરી રહી છે। પરંતુ ખબર નહીં મિત્રો કે કેટલાક ગણેશભાઈના વિરોધીઓ તેમના વિરુદ્ધની કેટલીક ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે બધી સુવિધા મળે છે, આમ છે તેમ છે, ગણેશભાઈ આવું કરે છે, ગુંડાગીરી કરે છે। પરંતુ મને તો નથી લાગતું કે ગણેશભાઈ આ રીતનું વર્તન કરતા હોય, કેમ કે ગોંડલની પ્રજા સાથે જે મીડિયા કોન્ફરન્સ દ્વારા વાત કરવામાં આવી તો પ્રજા એવું જણાવી રહી છે કે ઘણા બધા અમારા હિતના કામો ગણેશભાઈએ કર્યા છે। જ્યારે પણ અમારે જરૂર પડી, જ્યારે ગણેશભાઈ રાતે કહો તો રાતે ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે અમારે જે કંઈ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવા માટે ગણેશભાઈ તત્પર રહ્યા છે। તો કઈ રીતે કહી શકાય કે ગણેશભાઈ આમ છે તેમ છે? તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે ગણેશભાઈને ખરેખર જેલમાં બધી સુવિધાઓ મળી રહેતી હશે કે નહીં? જો તમને તમારું મંતવ્ય જે કાંઈ હોય તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આવા જ ટ્રેન્ડિંગ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો અને અમારા વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।